અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો નકલી ડીવાયએસપી નિશા બોરાનું સન્માન કરનારા ભૂગર્ભમાં ફરિયાદ નોંધાતા હવે કાર્યક્રમનું જે આયોજન કરનારા હતા તે ભાગી ગયા છે। ડીવાયએસપીની ઓળખ આપનાર નિશા અંગે બોલવા માટે તૈયાર નથી। ગુજરાતમાં અવારનવાર નકલી પોલીસ, ડોક્ટર, ખેતીવાડીની સરકારી કચેરી, નકલી ટોલ ટેક્સ સુવિધાના તમામ મામલાઓ સામે આવી ચૂક્યા છે। ત્યારે હવે આવું અન્ય એક કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં આણંદમાં એક નકલી ડીવાયએસપીનો મામલો પ્રકાશમાં આવ્યો। આણંદ જિલ્લાના સોજિત્રાની નિશા વોરા નામની એક યુવતી પોતે ડીવાયએસપી હોવાનું અમદાવાદ સાયબર ક્રાઇમમાં કાર્યરત હોવાનો દાવો કર્યો હતો। ત્યારે હવે આ મામલે પોલીસ હાલ તપાસ કરી રહી છે। નિશા વોરા પોતાને ડીવાયએસપી તરીકે ઓળખાવતી હતી અને અમદાવાદ સાયબર ક્રાઇમમાં કાર્યરત હોવાનો દાવો પણ કરતી હતી। આ ઉપરાંત તેને 2 વર્ષ પહેલા કોઈપણ પ્રકારના ક્લાસ વગર પાસ કર્યા જીપીએસસીમાં પ્રથમ રેન્ક સાથે જીપીએસસી પરીક્ષા પાસ કરી હોવાના દાવા પણ કર્યા। આ સિવાય નિશા વોરાએ સોજિત્રાના ધારાસભ્ય વિમુલ પટેલ સહિત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ સાથે બહુમાન પણ મેળવ્યું હોવાના ફોટા પણ તેની પાસેથી મળી આવ્યા છે।